મિત્રો હેપી હોળી મિત્રો મિત્રો હવે આ હોળીનું જમવાનું બનાવીએ છીએ અમે હોળીનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે આ દક્ષાએ આ અડદનો ઢેબરો બનાવવાનું ચાલુ કરી દીધું ગરમા ગરમ ઢેબરો નીકળો ભાઈ છો આ રીતનો ઢેબરો થાબી પછી પહેલાં અમે આ કઢાઈમાં નાખીએ અંદર એ તરીને પછી અમે કાઢે છે હાથે આટલા ઢેબરા બનાવે પહેલી દાળ વાટી દીધી દાળ અમે છે ને પથ્થર પર વાટીએ મોટું બધું પથ્થરનું પોળ છે એના ઉપર લહોટવાની એનીમાં લહણ આદુ લીલો મરચો બધું ભેગું કરીને બધું દાળ સાથે બધું વાટી દઈએ ભેગું પથ્થર પર વાટીએ અમે દાળ મશીન પર નહીં પથ્થરથી એનો ઢેબરો બનાવ્યો છે અને મઠિયાના લોટના થાપડા બનાવવાના છે અમે થાપડા કહીએ એવો આઠ કેવો ના આવે ઢેબરો ના આવે પણ મઠિયાના લોટ નો આવે આ મઠિયાના લોટનો થાપડા બની ગયા અમે થાપડા કહીએ ઢેબરો જ આવે અને આ શું કહેવાય મારે આ ચરૂના લોટના અને મઠિયાના લોટના આ બે અને અડદનો ઢેબરો અને આ મઠિયાનો અને બેસનનો બનાવ્યો છે અને બીજું સેવો બાફાણીઓ છે સેવો મેં પેલી ઝીણી લાવ્યો છું દૂધ મેં બાફાણી તે તે મેં હમણાં દૂધ લેવા જવા કરું છું દક્ષા તૈયારી આવ્યો તર દઈ ઢેબરો મેં દૂધ લઈ આવું દૂધ અમે સવારે કોક કાઢી હું હજી કોની કાઢવું એટલે દુકાનેથી લાવવું પડશે અમને દૂધ સેવો પાપડ પેલું બનાવીને રેડી કરી રાખશું અને ભાથો બનાવવું પડશે ભાથો બનાવવાનું છે અને શાક બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક ભાત ને આ બધું સેવો પાપડ ભજીયા આ મઠિયાના બેસનનો બધું રેડી કરી દઈએ પછી પાવાગઢવાળી હોળી હરકશે પછી અમારા ગામમાં બધી હોળીઓ હરકશે અવાર ફરિયામ હરગાવશે પછી બધે હરગાવશે પછી માયમાં નારિયેળ ફોડશે અહીં ઘર આગળ પછી બધાને ખાવાનું તૈયારી ખાવાનું નહીં પાવાગઢવાળી હોળી હરકશે તે દેખાશે અહીંથી દેખાય એમ ઉપર ડુંગર પર હરકે ને તે દેખાય અહીંથી નહીં એ હરેગા પછી બધી હોળીઓ હરકશે પછી અમારે બધી વિધિ કરીને પછી અમે ઘેર નારિયેળ બારિયેળ વધેરીને પછી અમારે ખાવાનું તો આ બધું બનાવી નાખીએ છીએ અડદનો ઢેબરો દાળ કારની બોરતી દેલી હવાની એ પથ્થર પર વાટીને ઢેબરા બનાવી દીધો છે આવું બની ગયું છે હવે અમારે સેવ અને પાપડનું રહેશે અને ભાતનું એટલું બનાવીએ છે હજુ આલુ આ પહેલું તર દઈ ચાલો તો બીજું બનાવીએ અમે હવે આ બેસનનો આ મઠિયાના લોટનો અને આ અડદિયાનો આ બનાવીએ છીએ આ રીતનો એ રીતનો બનાવીને તરવાનો કઢાઈમાં નાખીને મિત્રો હોળીનું જમવાનું બનાવીએ છીએ હવે અમે આ જો આ અડદના ઢેબરા બનવા બાજ્યા છે અડદનો છે આ મઠિયાનો અને આ બેસનનો બનાવ્યો છે આ વસ્તુ આલી વસ્તુ બનાવી છે અને આ બાજુ ઢેબરો હજુ અડદનો બનાવે છે આ બનાવીને તરવાનો છે અને બીજું પાપડ ને સેવો બાફાનીઓ છે સેવો પેલી દૂધવાળી પેલી પાતળી જ એકદમ ઝીણી આવે ને તે લાવ્યો છું એ દૂધ મેં બાફાની છે લીલું બધું જમવાનું બનાવીએ અને ડુંગળી બટાકાની શાક બનાવીને ભાત બનાવવાનું છે આટલી વસ્તુ બનાવીએ છીએ અમે હોળીની ભજીયા બનાવવાનો છે કે હે ના ભજીયા નહીં બનાવવાનો ભજીયા કાલે ધૂળેટીનો ભજીયા બનાવવાનો છે આલુ બનાવીએ છીએ હોળી માટે આલુ બનાવીને બધું તૈયાર કરી રાખશું પછી પાવાગઢવાળી હોળી હરગે પછી બધે હોળીઓ હરગાવશે અમારા ગામડામાં આજુબાજુ પછી જમવાનું અહીંયા ઘેર આગળ નારિયેળ વધેરશું નારિયેળ વધેરીને પછી ચોખા વધારવાના પછી ખાવાનું એટલે તો હોળી આ બધું બનાવીને રેડી કરી રાખવાનું પાવાગઢની હોળી હરકશે એ તો એના ટાઈમે હરગાવશે અંધારું પડશે એટલે 7 7:30 પછી આ બધી આજુબાજુના ગામડાની હોળીઓ હરગાવશે એ પહેલી હરગાવે પાવાગઢવાળી પછી અમારે આજે બનાવ્યું છે એ બધું તે હોળી માતાને
આપવાનું, પછી ખાવાનું અમારે એવું. હા, તાલ બપોરનો વળી ગયો તા અમને થઈ રહ્યું બધું. આ ઢેબરો બનાવ્યો, આ દાળની દાળ વાટી, અડદની દાળ વાટી, એ તો કાળની દાળ બોરેલી હતી લગભગ 10 વાગ્યાની. પછી પાછી વાટી પથ્થર પર વાટ્યું, મરચો, આદુ, લસણ બધું નાખીને કમ્પ્લીટ વાટી નાખી. પછી આ રીતનો ઢેબરો બનાવ્યો. હવે આને થાબીને આને મેં તરવાનો જો. પછી બીજું બનાવીએ છીએ, સેવો બાફાનીઓ છે, પાપડ તરવાના છે, બધું કરીએ છીએ બીજું. તો ચાલો જો મિત્રો, આ મઠિયાનો બની ગયો છે. આ મઠિયાનો થોડોક બાકી છે. હા, ચણોનો મઠિયાનો આયરો, આ મઠિયાનો અને અડદનો આ થોડું બાકી છે. બાકી બધું બની ગયું છે. હવે મિત્રો આ હોળીનું જમવાનું બનાવ્યું છે. પાપડ બનાવ્યા, અડદના ઢેબરા, ભાત, શાક, પછી આ બેસનના થાપડા બનાવ્યા, મઠિયાના થાપડા, એવું બધું બનાવ્યું છે. સેવો બી બનાવી છે, સેવો બનાવ્યો. આવું જો આવો કાલે આ દૂધની સેવો બનાવી, દૂધમાં બનાવી છે કાલે. બધું આ જમવાનું બનાવ્યું છે. હમણાં હોળી હરગી, હવે અમે ખાઈ લઈએ. હે પાપડ એકદમ મોટા થયા. હે સારું, અમે ખાઈ લઈએ છીએ હવે. સારું. તમે તો ચાલો હોળી ખાવા ચાલો. આ હોળીનું જમવાનું બનાવી દીધું છે અમે. અડદના ઢેબરા બનાવ્યા, જો આ મોટી સાબડી ભરીને બનાવ્યા છે. આ બેસનના છે, આ મઠિયાના લોટના. આટલું જમવાનું બનાવ્યું છે. મિત્રો ચાલો જમવા ચાલો. આ હોળીનું બની દીધું, હવે જમવા જ બેઠો છે. ચાલો, આ સેવો બાફ્યો અને આ ઢેબરા બધું કમ્પ્લીટ બનાવીને હવે ખાઈ લઈએ. હોળી હરગાવા જેલા પડે, હોળી અમારે આમ આખા હરગાવે તો જેલો હરગાવા પાછો એમની આમ દૂરો જેલા 10-11 હતી અમે હરગાવા જેલા. પેલા આખા ફરિયાવાળા બધો હરગાવા જાય એટલે અમે હો જેલા હરગાવીને પછી નાહી આવ્યું. તો એ નારિયેળ વધરવાનું હતું, તેમાં એક નારિયેળ આવ્યું મને, તો નારિયેળ વધેરીને પછી અમે ઘેર એક વધેર્યું માય એમ કરીને પછી આ ખાવા બેઠો છું. ચાલો તો જમવા ચાલો અને હેપી હોળી. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા. ચા બનાવી છે આજે તો હજુ અમને મોડક ચા બનાવીએ છીએ. દૂધ નહીં ભરવાનું આજે સેવો બાફવા કરીએ છીએ દૂધવાળી. હોજ બાફેલી, પણ હોજે તે દૂધ વેચાતું લાવવું પડેલું દુકોડેથી. પછી આજે મેં આપણા ઘરનું રહેવા દઈએ એટલે નહીં ભરવા જેવો. સેવો બાફા કરીએ છીએ, ચા બનાવી દઈએ. પછી આજે ધૂળેટીનું જમવાનું બાહુ બનાવવાનું છે. એટલે દૂધ ને સેવો બાફાડ્યો છે, પાપડ ને દાળ ભાત ને શાક, આલુ વસ્તુ બનાવવાનું છે આજે ધૂળેટીનું અમારે આ બનાવે. દાળ ભાત તો પહેલું જ બનાવવાનું, એ વસ્તુ પહેલું જ બનાવે. જેને નહીં હોય એ દાળ ભાત તો બનાવે જ. થોડુંક ગળ્યું બનાવવાનું, કોઈ શીરો બનાવે, કોઈ સેવો બનાવે, એવું તેવું બધું બનાવે. લાડવાહો બનાવે કે નહીં? હા, લાડવાહો બનાવે કોઈ આવું બનાવે.
અને બીજા અમુક બધું બનાવ્યા કરે, એમને જે ફાવે તે લોકો બનાવે. તો ચાલો મિત્રો, ચા પીવા ચાલો. અને હોંદવાનું જે વધેલું છે તે નાસ્તો કરી લઈએ. ઢેબરો વધેલો છે, પાપડ છે, બધું ખાસું બધું વધેલું છે. એનો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી નાહે ધોઈએ, પછી બીજું કરીએ છીએ. હે આજે આવતે એવું થઈ કે કોઈ નાહી દેવું. હા એટલે દિલુને ફોન કર્યો, એ આવવાની છે. એટલે પછી અમે ખાય છે ને શું મેળવા અમે મોડા જવાનું, 1 વાગ્યા પછી જવા કરીએ છીએ. મેરામ છેલ્લા જવાનું, એટલે જે વસ્તુઓ મળે તે લવાય, સસ્તું થઈ જાય. પછી મોડા જાય એટલે છેલ્લા અમને વધારે ભાવ હોય. હા તો ચાલો મિત્રો, હવે અમે ચા પી લઈએ. અને વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચા પીવું હોય તો ચાલો. હા ટાલ લાગવા બાઈ ગયા, 2 દવાથી પાછી ટાલ લાગે. હે આજે હો ટાલ લાગી ગઈ, કાલે હો લાગતી નહીં. વાતાવરણ કેવું છે એ નહીં ખબર પડતી તારે. હવે આ ખેતરમાં થોડુંક પોણી વાળવાનું બાકી છે, અડધું વાળી દીધું છે, અડધું બાકી છે. જેવો પૂરું કરી દઈએ તો ચાલો મિત્રો. પોણી ચાલુ કરી દીધું છે તલી મેં. આ જે દેખાય છે એ તલી ઓરેલી છે. આ લેથી આ ગોવાયા છે અને પછી તલી ઓરેલી છે. મેં પોણી ચાલુ કરી દીધું છે આજે, કારણ કે તોપ જબર પડે. પોણી ચાલુ કરી દઈએ. અને નોની તલી હજુ આટલી ઉગીને એ મરી જાય, એટલે પોણી ફેરી દઈએ એમ. પછી આ એક તો ટોપ જબ્બર લાગે છે. અને આ દક્ષા રીંગનો તોડવા આવી છે. રીંગનો તોડ લઉં કે ફૂલેવર થોડુંક આવ્યું છે. અને રીંગણોને એમ કંઈ શાક બનાવવા કરીએ છીએ. ભીંડોની શાક બનાવી તે પૂરી થઈ ગઈ. હવે ધૂલો કે મારે ખાવું છે કે, એટલે હવે શાક બનાવ્યા કે ભાત જ છે. એટલે ફૂલેવર થોડું પડી ગયું છે. અને 2-3 રીંગણો એમ કંઈ શાક બનાવી આલે, કંઈ શાક બનાવી દઈએ. પછી ઓરીનું જમવાનું બનાવવા કરીએ છીએ. દાળ બોરી દીધી છે, પછી દાળમાં એમાં વાટી દીધી, એટલે દાળ વાટી દેશે એની. પછી અમે આ 2-1 દાણો પછી અહીંયા નાહી આવવા કરીએ છીએ. આ બધું સાફ કરી નાખવા કરીએ. આ ઊંબાના સોયે મસ્ત સોયો છે, એટલે અહીંયા ખાટલો વાળીને બેસી રહીશું. અહીંયા નાહી આવવાનો છે. પણ 2 દાણો પછી ઓરી ખાઈ લઈએ, પછી બધું સાફ કરી નાખવા કરીએ છીએ. પછી અહીંયા ખાટલું મેળ દઈશું. અને પાણીનું માટલું એક અહીંયા પાણી પડે જ છે, અહીંથી ભરી લઈશું. એટલે ડોળા ભોંગશું તે અહીંયા નાખશું, એટલે અહીંનો અહીં સોલશું ને ડોળા સોલવાળાને એમ તેમ બધું કામ કર્યા કરશું. એટલે પછી અહીં નાખી આવવાનો છે. અહીં આવીને બેસી રહેવાનો આખો ઉનાળો. પછી અહીંયા સોયડો અસર રહે, અહીંયા આખો ઉનાળો અસર બી બેસી રહેવાનું. આ બાજુથી આ બાજુ ખુલ્લું, એટલે પવન મસ્ત આવે, એટલે અહીં રહેવાનો છે. પણ આ મકાઈ બકાઈ ભોગી નાખશું, ડોળા હો અહીં ઢગલો મારવાનો છે, એટલે સોલવાના છે બરાબર એમ કહે છે ભાઈમાં. હવે આપણે રોંધવાનું પછી કરીએ, હજુ વાર છે, હજુ તો 11 વાગ્યા છે. દુલ્હન શાક બને યાર. એહો લાવવાનું છે કે નહીં, દાળ હો લાવવાની કે એવું બધું લઈ આવું છું મેં.